હલો મિત્રો, તો જય માતાજી. કેમ છો? મજામાં હશો? તો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને રાયડામાં પિયત આપી દીધું છે. અને તો હવે આપણે જોઈએ રાયડું, અને તેને કોને ફૂલ અવસ્થાએ આવી ગયું છે. તો નિરીક્ષણ કરીએ રાયડાનું. તો હાલો જોઈએ રાયડું. તો રાયડું લગભગ તો હાઈટમાં પહોંચી ગયું છે. ખવે કોને. તો મિત્રો, તો આ છે રાયડાનો પાક, અને તે ફૂલ અવસ્થાએ આવી ગયું છે. અને એના પીળા પીળા ફૂલ પણ આવી ગયા છે. અને ફળિયા બેસવાની શરૂઆત થઈ ગઈ છે. કેવો મસ્ત લાગે છે, કેવો સીન લે કોને મસ્ત એમ એકદમ. તો મિત્રો, આ છે રાયડો આપણો. અને બસ બહુ મસ્ત રાયડો છે, એમ ટોપ રાયડો છે. પાયોનિયરની વેરાયટી છે, એટલે અને દાણો પણ સારો આવે છે, ઉગાવો સારો થાય છે. તમે જોઈ શકો છો, એકદમ બેસ્ટ રાયડું. મિત્રો, આમાં 2 પિયત પાયા છે. અને રાયડું બહુ સારા વિકાસમાં છે. 2 પિયત પાયા એટલે થોડા પિયત કહેવાય. લગભગ 2 પિયતમાં ફૂલ અવસ્થાએ આવી ગયો છે. એટલે રાયડું લગભગ પાક રાયડાનો સારો ઉતરશે એવું લાગી રહ્યું છે. અને એની ક્વોલિટી પણ સારી છે. તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો, કોમેન્ટમાં જણાવજો કે રાયડું કેવું તમને લાગ્યું, જરૂરથી જણાવજો. અને રાયડાની અંદર ઝીંક પ્લસ એરિયા આપી દીધો છે. અને હવે લગભગ કંઈ આપવાનો થતો નથી આની અંદર. હવે પિયત જ આપવાનો છે. તો હવે મિત્રો જોઈશું આપણે વરિયાળી પણ હવે દેખાવા માંડી છે. અને પહેલાં તો થોડી બરોબર નથી દેખાતી. તો મિત્રો, આ છે આપણે વરિયાળી, અને આ છે ફુવારા. ફુવારાની અંદર વરિયાળી છે. 400 ગ્રામ વરિયાળી છે 1 વીઘાની અંદર. તો વરિયાળી હવે બેસ્ટ સારી દેખાઈ રહી છે. અને મને લાગે છે કે વરિયાળીનું ઉત્પાદન પણ સારું મળશે. ઠંડી બહુ હવે ઓછી થઈ ગઈ છે, એટલે થોડી ઠંડીની જરૂર છે. શિયાળુ પાક માટે ઠંડીની જરૂર હોય છે. તો મિત્રો, આવા નવા આ વિડીયો તમને બતાવતો રહીશ. મારા વિડીયોમાં જોડાયેલા રહેજો. અને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેતા રહેજો. અને આ છે લસકાનું વાવેતર કરેલ છે, કે લસકો પહેલો વાઢ્યો છે કોને, એને બેસી લીધો છે. એટલે ફરીથી એનો ફૂટાવો સારો થાય એટલા માટે. तो मित्रों, शाम हो रही है और दिन ढल रहा है। तो फिर से वीडियो में मिलेंगे, दूसरा वीडियो में फिर से मिलेंगे। तो मित्रों, तब तक इंतज़ार करता रहेगा। तो मित्रों,
વ્લોગમાં તમારું સ્વાગત હતું અને ફરીથી પણ તમારું સ્વાગત બિલ ફરી વિડીયોમાં થશે. તો વિડીયો જોતા રહેજો અને વિડીયો બન્યા રહેજો. તો છે આ આપણે રાઈ એટલે કે રાયડું, અને રાયડું બેસ્ટ છે, સારામાં સારું છે. જો હવે વરસાદ કે માવઠું ના થાય તો એનું ઉત્પાદન સારું મળી શકે તેમ છે. ચાલો મિત્રો, આ મિત્રો દેશી બોયડી છે. દેશી બોર બેસ્ટ લાગે, બેસ્ટ ક્વોલિટી આવે. તો કાચું છે પણ પાકું હોય તો એપલ જેવો લાગે, સફરજન જેવો કોને. આ છોટે એપલ है, छोटे. તો મિત્રો આ છે આપણે શું કહેવામાં આને આવે દેશી ભાષામાં શોકની. તો મિત્રો તમે કોમેન્ટમાં જણાવજો, નવા મિત્રો કોઈ હોય તો આને શું કહેવાય એ પણ કોમેન્ટમાં જણાવજો. અને તો આપણે શોકની કહીએ છીએ અમારી ભાષામાં, દેશી ભાષામાં. તો આ છે શોકની, લોખંડની છે અને લાકડાની પણ બની શકે. તો મિત્રો મળીશું પાછા ફરી બીજા વ્લોગમાં, નવા વ્લોગમાં. અને ત્યાં સુધી આપણે બાય બાય, આવજો, નમસ્કાર.